આજની ધર્મકથા. પ્રણામ. મુનિસુરત સ્વામી ભગવાન જન્મથી લઈ અને રાજ્યાભિષેક સુધીનો એ આખો સમયગાળો આપણે જોયો. પિતાજીએ દીક્ષા લીધી, દીક્ષા લઈ સાધના કરી અને મહેન્દ્ર કલ્પ નામના દેવલોકની અંદરમાં દેવગતિને પામ્યા. હવે રાજ્ય ચલાવવાની વારી આવી મુનિસુરત સ્વામી ભગવાનની સ્વયં. પોતે વીર હતા, પણ સાથે એટલા જ જ્ઞાની હતા, પરાક્રમી હતા અને એટલા જ નીતિમાન પણ હતા. અને એના કારણે પિતાએ જે રાજ્ય એમને આપ્યું એનું એ ન્યાય અને નીતિથી પાલન કરી રહ્યા હતા. જ્યાં જ્યાં પરાક્રમથી પાલન કરવાની જરૂર લાગી ત્યાં પણ પ્રેમપૂર્વક એમણે અનેક રાજાઓને જીતી લીધા અને પોતાના રાજ્યના સીમાડા એ છેક આગળના સમુદ્ર તટ સુધી એમણે વિસ્તાર્યા. પ્રજા એ એમની માટે સંતાન તુલ્ય હતી અને પ્રજાને મન રાજા એ પોતાના માવતર સરીખા હતા. સંતાન અને માવતર આ બંને સંબંધ એ ઉંમર સાથે લાગતા વળગતા નથી. આપણો વ્યવહાર એવું કહે છે કે પિતા હંમેશા ઉંમરમાં મોટા હોય અને પુત્ર એ હોય, પુત્ર કે પુત્રી કે જે ઉંમરમાં ઘણા નાના હોય. આ વ્યવહારિક દ્રષ્ટિએ. પણ મૂળતયા જ્યાં વાત્સલ્ય જતું હોય એક બાજુથી અને બીજી બાજુથી જ્યાં પ્રીતિ બહુમાન નીકળતું હોય એ માવતર અને પુત્રનો સંબંધ છે. આપણે ત્યાં ક્યારેય પણ કોઈ એમ નથી કહેવામાં આવ્યું કે બહુ મોટો માણસ એ માવતર જેવો ગણાય. સાધુના અનેક લક્ષણોમાંથી એક લક્ષણ એ એમણે લખ્યું છે કે સાધુ શું હોય તો કે 3 જગતના તમામ સૂક્ષ્મતમ જીવોની પણ માતા તુલ્ય હોય, માવતર તુલ્ય હોય. કેમ આવું? કારણ કે એમને એમના પ્રત્યે અનંત વાત્સલ્ય જરે છે. હવે સાધુ નાની ઉંમરના હોય તો કે તો પણ એ હોય. એટલે આ સંબંધને ક્યારેય ઉંમર સાથે જ લેવા દેવા હોય છે એવું નથી. મુનિસુરત સ્વામી ભગવાને ઇનફેક્ટ રાજા મુનિસુરતે પોતાના રાજ્યમાં અપરાધીઓને નહીં પણ અપરાધની વૃત્તિઓને નાથવા માટે પ્રયત્નો કર્યા હતા. વાતાવરણમાં પ્રેમ, ઉદારતા, પરોપકારની વૃત્તિ, આ બધા ગુણોની લોકોની અંદરમાં છોડો ઉછળે એ હદ સુધી એમણે વાતાવરણને, પરિસ્થિતિઓને, રાજ્યની વ્યવસ્થાઓને સુદૃઢ રીતે અને બહુ સુચારુ રીતે એમણે લોકોની સામે મૂકી હતી. કોઈને અનિષ્ટ આચરવાનું મન પણ ન થાય એવી જીવન વ્યવસ્થા એ એમના રાજ્યનો એક અભિન્ન અંગ હતું. આપણે ઘણી બધી વાર ઇતરોમાં સાંભળ્યું છે કે રાજ્ય કોનું, રાજા કોના જેવા? તો કે રામ જેવા. આ રામ કોના શાસનમાં થયા? ભગવાન મુનિસુરત સ્વામી ભગવાનના. હવે આપણે જેમના શાસનમાં થયા છીએ ને એમના જેવો અંશ સાહજિક રીતે આપણામાં આવે, કારણ કે આપણું શાસન એ એમના પુણ્ય થકી ચાલે છે. એટલે 2 સૌથી મુખ્ય આત્માઓ જૈન શાસનના કે જેમની યશોગાથાઓ ગવાતી જ રહે છે. આજે લાખો વર્ષો વીત્યા હશે. મુનિસુરત સ્વામી ભગવાન થયા એને લાખો વર્ષ વીતી ગયા હશે, પણ તેમ છતાં હજી એટલી જ જીવંતતાથી 2 પાત્રો એમના શાસનમાં થયેલા એ ગવાય છે. રાજા રામ અને શ્રીપાળ મૈણાના રાસના શ્રીપાળ કુમાર. અમર કથાનક જે ક્યારે પણ અપ્રસ્તુત નથી થવાના. ગમે તેવા કપરા કાળમાં પણ જેમના ચરિત્રો સૌથી વધુ એપ્લિકેબલ થાય છે એવા 2 પાત્રો. અને બંને પાત્રો યોગાનુયોગ મુનિસુરત સ્વામી ભગવાનના શાસનમાં થયા. અને આપણે આ એમના ચરિત્રો ગાઈએ છીએ કે જેમના પુણ્ય થકી આવા વ્યક્તિઓ શાસનમાં જન્મ્યા હતા. પ્રજા સંતુષ્ટ હતી, દુશ્મનો શાંત હતા, રાજ્ય આબાદ હતું. અને આવી રીતે રાજ્ય કરતાં બીજા 15,000 વર્ષ જેવો તબક્કો એક પસાર થઈ ગયો. અને હવે એક પ્રસંગ બને છે.
કંઈક અલગ પ્રસંગ કઢાય. સામાન્યતઃ આપણને તીર્થંકર પરમાત્માઓના જીવનમાં આવા પ્રસંગો જોવા નથી મળતા, પણ મુનીશ્વર સ્વામી ભગવાનના જીવનમાં બનેલો આ પ્રસંગ એ આપણને પણ અનેક વસ્તુઓ શીખવાડીને જાય એવો કંઈક અલગ પ્રસંગ છે. શરદ ઋતુની સોહામણી સંધ્યા હતી. રાણી પ્રભાવતી સાથે રાજા મુનિસુવ્રત એ પોતાના મહાલયની અટારીએ, આપણે જેને બાલ્કની કહીએ છીએ, એ અટારીએ બેઠા બેઠા એ ધરતીની શોભા નિહાળી રહ્યા હતા. સૂર્ય ધીમે ધીમે અસ્તાચળ બની ડગ માંડી રહ્યો હતો અને એ સમયે એની સોનલ વર્ણ કિરણો, એના દ્વારા રેલાતો એ સામાન્ય તડકો કે જે હવે સહન થાય એવો હોય એ દેખાઈ રહ્યો હતો. હવેલી મોટી હોય એટલે લાંબે સુધીનું દેખાય. દૂર દૂર નગરના ગઢની બહાર નિર્મળ જળથી ચિક્કાર છલકાતી હોય એવી એક વાવડી નદી એ શાંત ગતિએ વહી રહી હતી, જે દેખાઈ રહ્યું હતું. એના બંને કિનારા કાંઠે ઉગેલા ઊભા ઘાસના ઝુંડની અંદરમાં જાણે ઢકાઈ ગયા હોય એ રીતના હતા. એ સમયની નગરીઓનું વાતાવરણ કેવું હશે? આપણે જેને જોવા માટે અત્યારે અલગ અલગ પ્રાંતોમાં જઈએ છીએ, આ એવો નજારો છે. આપણે આપણા પોતાના રહેઠાણોને સિમેન્ટ કોન્ક્રીટના જંગલ બનાવી દીધા અને હવે પછી આપણે શાંતિ મેળવવા માટે ફરવા ક્યાંક જઈએ છીએ કે જ્યાં પ્રાકૃતિક વાતાવરણ હોય. આ આપણી કમનસીબી. આપણે દરેક વસ્તુઓમાં આવું કર્યું. ખાવા પીવાની બાબત હોય, રહેવાની બાબત હોય, ગમે તે બાબત હોય, આપણે સૌથી પ્રથમ આપણું સામાન્ય જીવન, રોજિંદુ જીવન બગાડી નાખ્યું અને પછી જે મૂળભૂત રીતે આપણે જીવવાનું હતું એવા સ્થળોને શોધ્યા અથવા ઊભા કર્યા અને એવા સ્થળોએ ક્યારેક ક્યારેક ફરવા જઈ અને પોતાને ફ્રેશ થવા માટે એક સાધન ઊભું કરવાનો સંતોષ આપણે માન્યો. આ તો એવું થાય છે કે માણસ એકદમ સ્વસ્થ હતો, પણ કોઈક બીજા માણસને એવું થયું કે હારો આ સ્વસ્થ રહેશે તો મારી દવાઓ કેમ વેચાશે? એટલે એણે સામે ચડીને પેલા માણસને કીધું કે તું બીમાર થા. અને આ માણસ પણ મૂર્ખો, એને પણ એમ થયું કે રોજ રોજ શું સ્વસ્થ રહેવાનું, હાલો ને થોડું બીમાર થઈએ. અને એ બીમાર થયો અને હવે બીમાર એવો થયો કે એને એવું લાગ્યું કે ના, બીમારીમાં મજા નથી આવતી, માણસે તો સ્વસ્થ રહેવું જોઈએ. ત્યારે ઓલા ભાઈએ એમ કીધું કે ભાઈ, હવે તારી આ બીમારી તો નીકળે એમ છે જ નહીં. એક કામ કર, ક્યારેક ક્યારેક આ દવા લઈ લે તો તું થોડો સ્વસ્થ થઈ જઈશ, પણ પછી તારે ફરીથી આ રોજિંદા જીવનમાં આવવાનું, તો જ મારી નવી નવી દવાઓ એ વેચાશે. અને આ મૂર્ખ વ્યક્તિએ એ વસ્તુને પણ સ્વીકારી લીધી અને એ દવાઓ લેતો થયો. ક્યારેક ક્યારેક એનાથી થોડીક રાહત થઈ, એમાં એ બહુ સુખ માણવા લાગ્યો અને સુખ પછીની દુઃખભરી જિંદગી એને એ રોજિંદુ જીવન માનવા લાગ્યો. આર્ય દેશના વ્યક્તિઓની એક્ઝેક્ટ આ જ સ્થિતિ છે. બહુ જ સુખી હતા આપણે, પણ આ અનાર્ય સંસ્કૃતિઓની પાછળની આપણી અંધતા, આપણી એની પાછળની ઘેલછા એ એવી થઈ કે આપણને સુખી રહેવું પાલવ્યું નહીં અને દુઃખી રહેવા માટે ધમ પછાડા કરી અને આપણું આખું રોજિંદુ જીવન દુઃખી બનાવી દીધું. અને હવે સુખ શોધવા માટે આપણે ક્યાંક કોઈક જગ્યાએ જઈએ, ફરવા જઈએ, એની માટે હજારો લાખો રૂપિયા ખર્ચીએ અને મૂર્ખ બનીને હું સુખી છું એવી કલ્પના વિચારી અને આપણે ફરી પાછા આપણા એ દુઃખી રોજિંદા જીવનમાં આવી જઈએ. પરાધીનતાની આદત જેને લાગી ગઈ છે ને, એ માણસ સ્વાધીનતાના સુખને ક્યારેય પણ ચાખી શકતો નથી. પણ અહીંયા આ એવું પ્રાકૃતિક વાતાવરણ હતું કે જ્યાં એટલું બધું સહજ હતું સુખ, એટલું બધું સહજ હતું કુદરત સાથેનું રહેવું કે ક્યાંય બીજે ભટકવું નહોતું પડતું. નગરના પાદરની શોભા વધારી રહેલા એ જળાશયોનું પાણી, એમાં ખીલેલા અસંખ્ય કમળ પુષ્પો, દૂર દૂર ઉત્તુંગ પર્વતો, એને વિકસેલી ઘેરી વૃક્ષ પંક્તિઓ, વનસ્પતિઓ અને આમ ઊંચા ટેકરાઓ વગેરે. આ બાજુ નદીમાં હંસ, સારસ, ચક્રવાક, આ બધા પક્ષીઓના યુગલો એ જાણે આમ નિર્બંધપણે જળ વિહાર કરી રહ્યા હોય એ દેખાતા હતા. નદી કિનારે વસાવામાં આવેલા ગોકુળોમાં પંચરંગી ગોધણ એ મુક્તપણે વિચરી રહ્યું હતું, ગાયો વગેરે. પર્વતની તળેટીના ખુલ્લા મેદાનમાં વિશાળકાય અને પહાડની નાની નાની ટેકરી
જ્યાં ગજરાજોનો નિવાસ હતો એમાં પણ ગજરાજોની મસ્તી એ નિહાળી શકાતી હતી. આ બધી દ્રશ્યાવલીઓને લોકો સાહજિકપણે માણી શકતા હતા. રાજા મુનિસુરત પણ એને માણી રહ્યા છે પોતાના પત્ની સાથે બેસીને, અને એકમેકને આ મનગમતું દ્રશ્ય છે એટલે રાણી પણ વારંવાર કહે છે કે જુઓ જુઓ, પેલું કેટલું સરસ દ્રશ્ય છે, ત્યાં જુઓ આ કેટલું સરસ સુંદર દેખાય છે, એમ કરતાં કરતાં આ જુઓ એ જુઓ એવું કરી અને એકમેકને સુંદરતાની અંદરમાં ઓળઘોળ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો હતો. આ બધું ચાલુ હતું અને અચાનક વાતાવરણે પલટી ખાધી. કંઈ પણ સમજાય એ પહેલાં આકાશમાં સાવ અચાનક ઘોર અંધારું છવાઈ ગયું. કાળા ડિબાંગ વાદળોએ આકાશનો કબજો લઈ લીધો. આથમતો સૂર્ય એ એકાએક ચડી આવેલા મેઘની સામે જાણે હારી ગયો હોય એ રીતે પોતાનું મસ્તક નીચું કરી અને ચૂપચાપ નીકળી જતો હોય એમ વયો ગયો. જો કે જતાં જતાં એ આથમતા સૂર્યએ પોતાનો પરચો આપી અને આ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે એક મેઘધનુષ્ય સર્જ્યું. વાદળો ગરજવા લાગ્યા. વીજળીના ચમકારા આખા આકાશમાં જાણે પ્રકાશ થયું હોય એવા ક્ષણિક આભાસને આપવા લાગ્યા. અને થોડી જ પળોમાં તો વરસાદ ખાંગો થઈ અને તૂટી પડ્યો. મેઘ વરસવા લાગ્યો. રાજા અને રાણી વિસ્ફરિત નેત્રોથી આ પરિસ્થિતિના પરિવર્તનને નિહાળવા લાગ્યા. આ અશક્ય લાગતી ઘટના હતી. આટલું જલ્દી, આટલી ક્ષણોમાં આટલો મોટો વાતાવરણનો પલટો એ કેવી રીતે શક્ય બની શકે? પણ આ કૌતુક એમની નજર સામે હતું, અને હજી આ કૌતુકમાં એ સ્થિર થાય, એને સ્વીકારે એ પૂર્વે ઘટિકા જેટલો સમય પણ માંડ ગયો હશે. અને એટલી વારમાં તો વરસાદ એકાએક જેવો વરસ્યો હતો એવો જ શાંત થયો. પણ એ શાંત થાય એ પૂર્વે એક વંટોળિયો ફૂંકાવાનો શરૂ થયો, અને વંટોળિયો વધ્યો એટલે વરસાદ તો બંધ થઈ ગયો. કાળા કાળા વાદળા પણ મેદાન છોડીને જાણે ઊભી પૂંછડીએ ભાગ્યા હોય એવી રીતે આ વંટોળિયાની સામે વાદળાઓ હાર્યા. પહેલાં સૂર્ય હાર્યો વાદળા સામે, હવે વાદળા હાર્યા પવન સામે, અને ગણતરીની પળમાં તો આખું આકાશ ચોખ્ખું ચણક થઈ ગયું. વંટોળિયો પણ જાણે વાદળાની પાછળ ધીરે ધીરે ચાલી ગયો, અને ફરી પાછું એ જે વાતાવરણ હતું એ આવીને ઊભું રહી ગયું જે સૌથી પહેલાં શરૂઆતમાં હતું. મુનીશ્વર સ્વામી ભગવાન રાજા સ્વરૂપે એ આખા દ્રશ્યોના પરિવર્તનને નિહાળતા હતા. ઘડી બે ઘડીમાં બદલાયેલા રંગો, ત્રણ અલગ અલગ રંગો જોયા. એ તડકો જોયો, એ વરસાદ જોયો, અને પછીથી સૌમ્યતા પણ જોઈ. પણ એમના મનની અંદરમાં આ બધા દ્રશ્યો જોઈ અને એક અવ્યક્ત ઉથલપાથલ મચી ગઈ. આ બધું નિરખતા ગંભીર ચિંતનમાં એ ગરકાવ થઈ ગયા કે સંસારનું સ્વરૂપ પણ આવું જ નથી. ક્ષણમાં મનગમતો સંયોગ સર્જાય, પછી બે જ ક્ષણમાં એનો વિયોગ થઈ જાય, અને વિયોગ થાય ત્યારે ઓલો સંયોગ સુખદાયક વધારે લાગે, પણ એનો વિરહ સમજાય, એ વિરહ વસમો લાગવા લાગે. ફરી પાછો કોઈક સંયોગ થાય અને જેનો વિરહ હતો એ સંયોગ ભૂલાઈ જાય, નવો સંયોગ ઊભો થાય. આમ સંયોગ અને વિયોગ, સંયોગ અને વિયોગ, સુખ અને દુઃખ, સુખ અને દુઃખ, આ બધું બસ સતત અસંખ્ય કાળ, અનંત કાળથી ચાલ્યે જ રાખે છે. જીવને સુખ ક્યારે સાંપડશે એ પણ ખબર નથી, અને સાંપડેલું સુખ ક્યારે ટળી જશે અને દુઃખ ક્યારે આવી જશે એ પણ ખબર નથી. વસ્તુતઃ આ સંસાર એની અંદરમાં જ્યાં સુધી આ પરિસ્થિતિઓને આધીન થઈને જીવ જીવે છે ત્યાં સુધી સાચું સુખ એને ક્યારેય પ્રાપ્ત નથી થવાનું. ફક્ત સુખની કલ્પનાઓમાં જ એનું જીવન, એના ભવો, એની ભવ પરંપરા બધું પસાર થતું જશે. એ ક્યારેય એમાંથી બહાર નથી આવવાનો. અને જો એને બહાર આવવું હોય તો એને નિર્મળ અને શાશ્વત સુખ એટલે કે મુક્તિપદની અંદરમાં પહોંચવું જ આવશ્યક છે. એના માર્ગે જ ચાલવું આવશ્યક છે.
આ બધી વાતોની વિચારણા સતત એમના મનની અંદરમાં ઘમાસાણ રૂપે ચાલવા લાગી. આંદોલનો એ જાણે ખરેખર આંદોલન ફેરવતા હોય એ રીતે પરિવર્તિત થવા લાગ્યા. મનની અંદરમાં એક બહુ જ મોટી એક વિચારણાએ એમની ચિત્તવૃત્તિનો જાણે કબજો લઈ લીધો હોય એ રીતે એ સ્થિર થવા લાગી. અને હજી આ બધા વિચારો કેટલાક ક્ષણની અંદરમાં કેટલાક સમય સુધી લાંબા ચાલે એ પૂર્વે તો અચાનક જ સ્વર્ગની અંદરમાં રહેલા શક્રેન્દ્રનું સિંહાસન કંપાયમાન થઈ ગયું. અચંબામાં પડ્યો ઇન્દ્ર અને એણે જ્ઞાનનો ઉપયોગ મૂક્યો તો ખ્યાલ આવ્યો કે પરમાત્મા મુનિસુવ્રતના દીક્ષા મહોત્સવની ઉજવવાની વેળાઓ હવે નક્કી થવા લાગી છે. ઇન્દ્ર હરખાયા. તીર્થંકરના હાથેથી હવે વિશ્વ કલ્યાણકારી એવો ધર્મ માર્ગ રચાશે એની કલ્પનાએ એમનું હૈયું છેક ઇન્દ્રલોકના સિંહાસન પર બેઠા બેઠા પણ ગદગદ બન્યું. એ ઊભા થયા. ફરીથી 7 ડગલા તીર્થંકર પરમાત્મા જે દિશામાં હતા એ દિશામાં આગળ વધ્યા. અહોભાવપૂર્વક એમણે પરમાત્માની વંદના કરી. મુનિસુવ્રત સ્વામી ભગવાનના ચિત્તમાં જે ભાવ પ્રસર્યા એ ભાવો આપણા ચિત્તમાં કેમ નહીં આવતા હોય? ટેકનિકલી જોવા જઈએ ને તો બહુ સહજ વાત છે કે ભગવાનને આ દ્રશ્ય દેખાયું અને આ દ્રશ્ય દેખાયા પછી જે વિચારો પ્રગટ્યા એ એમના ભોગાવલી કર્મના અંતના વિચારો હતા. જ્યારે એમનું ભોગાવલી કર્મ પૂરું થવાનું હતું ત્યારે આવા શુભ વિચારોએ એમના ચિત્તની અંદરમાં દસ્તક દીધી. આપણે આ બહુ જ સમજવા જેવું છે. જ્યારે જ્યારે શુભ વિચારો આપણા મન ઉપર સહજ રીતે પ્રગટે છે ત્યારે ત્યારે એ આપણી અશુભતાના અંતનો આપણને સંકેત દેતા હોય છે. બસ આપણે કામ એટલું કરવાનું હોય છે કે જે શુભ વિચાર આવ્યા એને પકડી અને સાતત્યપૂર્વક એને આગળ વધારવાના છે. અને આપણે એ ચૂકી જઈએ છીએ. અશુભનું આકર્ષણ એ એટલું બધું આપણા મનમાં છવાયેલું છે કે આ શુભના વિચારો આવ્યા અને સરી ગયા, શુભતા ન આવી. અને અહીંયા મુનિસુવ્રત સ્વામી ભગવાન અને એમના જેવા સત્વશાળી વ્યક્તિઓનું કાર્ય આ હોય છે કે એકવાર જે શુભતા પ્રગટી તે પ્રગટી. હવે અશુભતા એ લેશ માત્ર પણ હૃદય પર ન છવાઈ શકે. અલબત્ત પરમાત્માના ચિત્તની અંદરમાં તો અશુભતા હોવાનો કોઈ વિચાર પણ નથી, પરંતુ આ સંસારની ભોગાવલી કર્મની જે માયાજાળ છે એ પરમાત્મા સાવ સહજ રીતે છેદી નાખે છે. ઇન્દ્રને ખ્યાલ આવ્યો કે હવે તો પરમાત્મા દીક્ષાના પુનિત પંથે પ્રયાણ કરવાના છે, પણ એમનો આચાર છે કે 1 વર્ષ સુધી એ સાંવત્સરિક દાન કરે અને એની માટે ધનની જોગવાઈનું કાર્ય જવાબદારી એ ઇન્દ્રની છે. એટલે તરત જ એમણે કુબેરને બોલાવ્યા. આજ્ઞા ફરમાવી કે રાજર્ષિ મુનિસુવ્રતના ભંડારમાં 3,88,80,00,000 સુવર્ણ મુદ્રાઓ તત્કાલ ભરી દો. આ બધા શાશ્વત કલ્પો છે આપણે ત્યાંના. પરમાત્મા કેટલું દાન કરશે એ કંઈ ગણતરીપૂર્વક નહોતા કરતા. કોઈ દિવસ કોઈને આપવા સમયે એ ક્યારેક કાઉન્ટિંગ નહોતા કરતા કે ચાલો આનું કેટલું થયું, આટલું થયું, ચાલો વાત પૂરી કરો, આપણે ટોટલ મળીને આટલું જ કરવાનું છે તો આને આટલું જ જશે. આવું ન હોય. જે વ્યક્તિને મેઘ કરતાં પણ વધુ દાનેશ્વરી કીધા છે, જે આપવા બેસે ત્યારે સામાનું દારિદ્ર્ય નહીં, સામાના ભાવ પરંપરાને પણ ફેડી શકે છે, એવા વ્યક્તિ જો આપવા બેસતા હોય ત્યારે એ કોઈ દિવસ માપ રાખે? એ અમાપ જ હોય. પણ તેમ છતાં અનંતકાળમાં જેટલા પણ તીર્થંકરો થયા અને અનંતકાળ પછી પણ જેટલા તીર્થંકર ભગવંતો થશે, આ બધા જ જ્યારે જ્યારે વર્ષિદાન આપશે ત્યારે ત્યારે 1 વર્ષના અંતે એમણે જે દાન આપ્યું હશે એનો આંકડો એક જ સરખો હશે, ફિક્સ હશે. આવું કેમ? આવું એટલા માટે કે આપતી વખતે તો કંઈ જ બાકી નથી રાખતા, પણ લેનારાઓના ભાગ્ય એ ફિક્સ હશે. અને ભાગ્યથી અધિક પરમાત્મા પણ એ સમયે નથી આપી શક્યા. પરમાત્માને નથી આપવું એવું નથી, પરમાત્મા નથી આપી શકતા એવું પણ નથી, પણ પેલાનું ભાગ્ય જેવું છે કે પોતાના ભાગ્યથી અધિક એ લઈ શકતો જ નથી.
દેવો એ મેકશ્યોર કરે છે કે એક પણ વ્યક્તિને એના ભાગ્યથી અધિક ન મળવું જોઈએ. કેવી વ્યવસ્થા લાગે આ! પરમાત્માના દીક્ષાનો ઉત્સવ છે, મન ભરીને આપવાની વાતો છે, મન ભરીને આપી પણ રહ્યા છે, અને તેમ છતાં ગમે તેટલું તમે મન ભરીને આપો, વિવેક ક્યાંય ચૂકાતો નથી. દેવતાઓ, ઇન્દ્રો વગેરે એ વિવેકને ક્યાંય પણ ચૂકાવા દેતા નથી. આ વ્યવસ્થા આપણે પણ વિચારવી જોઈએ. આપણે શુભતાના ક્ષેત્રની અંદરમાં દાન આપતા હોઈએ, આપણી મૂડીનો સદવ્યય કરતા હોઈએ, ત્યારે પણ વિવેક ચૂકાઈ અને એક પણ ધર્મ આપણા દ્વારા ન થાય એનું ધ્યાન આપણે જ રાખવું પડશે. આપવા બેઠા છીએ તો હાલો ને આપી દો ને, શું ફરક પડે છે, એને જે કરવું એ કરે. આપણે ત્યાં આવો વિચાર ઇન્દ્રએ નહોતો કર્યો, દેવતાઓએ નહોતો કર્યો, અને અનંતકાળમાં નથી કર્યો, અને અનંતકાળ પછી પણ નહીં કરે. બહુ જ સ્પષ્ટ વિધાનો છે આપણે ત્યાં. એક સનાતન સત્યના આધારે નિસર્ગના મહાશાસન રૂપે આપણું આ જૈન શાસન ચાલે છે. અહીંયાની દરેક વ્યવસ્થાઓ ફિક્સ છે. આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવના નામે આપણી જ મતીથી આપણે કેટલુંક બદલાવી દઈએ, હવેના જમાનામાં ન થાય, જમાનો બદલાયો છે. અરે ભાઈ, આ એનું શાસન છે જેને દરેક બદલાયેલા જમાનાને પોતાના જ્ઞાનમાં એક ક્ષણે પણ જોયા છે. 3 કાળનું જ્ઞાન એમને હતું, અને તેમ છતાં એમણે આ સ્ટેટમેન્ટ્સ આપ્યા. એ દર્શાવે છે કે આ સ્ટેટમેન્ટ્સ કોઈ પણ કાળની અંદરમાં એપ્લિકેબલ થતા જ હોય. સર્વજ્ઞ એ ક્યારેય પણ ઇમ્પ્રેક્ટિકલ હોઈ ન શકે. આવા મુનીશ્વર સ્વામી ભગવાન અને એમની આ વર્ષિદાનની જે સરસ મજાની આયામની ધારા છે એ, અને પછી પ્રભુની દીક્ષાનો વરઘોડો, એમાં ઇન્દ્રો દ્વારા થતી સરસ મજાની એક કમાલ, એ બધી વાતોને ફરીથી સંવેદવા આવતીકાલે મળશું. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું હતું મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.